હેલો નમસ્કાર સરળ લાઈફ તમારું સ્વાગત કરે છે કોમિન ફ્યુચર્સ કહેતા કે જીરો અને જીરો વાયદાના ભાગની અંદર જે પણ ખેડૂત મિત્રો નવા છે એમને સબસ્ક્રાઇબ કરે જેથી તમને રોજ રોજ નવી અપડેટ મળતી રહે અને અવનવી દેશ દુનિયાની માહિતી છે આ ચેનલના માધ્યમથી તમને આપવામાં આવે છે તો ખાસ બીજા ખેડૂતોને ભાગ શેર કરી શકો છો વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર અને ભાગને લાઈક અવશ્ય કરો જેથી અમને પ્રોત્સાહન તમારા તરફથી મળતું રહે જીરોની અંદર જોઈએ તો આપણે લગાતાર નવા જીરોની અંદર છે ભાવની અંદર ધીમો ધીમો સુધારો આપણે જોવા મળ્યો છે અને વારંવાર આપણે એની પણ ચર્ચા કરેલી છે અને શેના માટે આપણને જે અત્યારે જીરોની બજાર છે હાજર બજારમાં ભાવ છે આપણે શેના માટે જે સુધારતા જોવા મળે છે કારણો એના માટે ક્યાં ક્યાં જવાબદાર છે એ પણ આપણે ચર્ચા કરેલી છે અને એ આગળના ભાગો જે ખેડૂત મિત્રોએ ન જોયો હોય તો આગળના ભાગોમાં તમને તમારા સવાલોના જવાબ તમને મળી શકે આજની વાત કરીએ તો હાજર બજારમાં જીરોના ભાવ છે આપણે જૂના જીરોની અંદર છે 4000 રૂપિયાથી લઈને 4700 રૂપિયા સુધીના ભાવ છે આપણે જનરલ કેટેગરીમાં જોવા મળતા હતા જનરલ સુપરમાં જોઈએ તો 4700 રૂપિયાથી લઈને 5500 રૂપિયા સુધી છે આપણે જનરલ સુપરમાં ભાવ છે એક મણના જોવા મળતા હતા એવી રીતના A1 સુપર ક્વોલિટી જીરાની અંદર છે ભાવ આપણે 5500 રૂપિયાથી લઈને 6000 થી 6200 રૂપિયા સુધી છે ઊંચામાં જૂના જીરોની અંદર ભાવ છે આપણે જોવા મળતા હતા એવી રીતે જોઈએ તો નવા જીરોની અંદર હાજર બજારમાં ભાવ છે આપણે 4000 રૂપિયાથી લઈને 8000 વચ્ચે છે ભાવ છે ભેજ આધારિત આપવામાં આવતા હોય છે વેપારીઓ હાલ છે અત્યારે ભેજ આધારિત છે ભાવ આપતા હોય છે અને ગ્રેડ વાઇઝ છે આપણને સારી ક્વોલિટીમાં છે 8000 આજુબાજુ ભાવ પહોંચતા જોવા મળે છે અને 100 રૂપિયા 200 રૂપિયાનો સુધારો દિવસે ને દિવસે આપણે નવા જીરોની અંદર આવક સામે જોવા મળે છે આવકની અંદર ધીમો ધીમો આપણને અલગ અલગ માર્કેટિંગ યાર્ડોની અંદર વધારો જોવા મળે છે અમુક માર્કેટિંગ યાર્ડોની અંદર છે આપણને ઓછી આવક નવા જીરોની જોવા મળે છે અમુક માર્કેટિંગ યાર્ડોની અંદર થોડી વધારે પણ આપણને જોવા મળે છે પણ એકંદરે છે માર્કેટ આપણે નવા જીરાની અંદર છે આપણે બુલિશ જોવા મળે છે એટલે કે તેજી તરફી એટલે કે સુધારા તરફી છે આપણે માર્કેટ જોવા મળે છે જૂના જીરોની સામે એટલો બધો આપણે જૂના જીરોમાં સુધારો જોવા નથી મળતો એમાં આપણે બજાર સ્ટેબલ જોવા મળે છે એટલે કે જૂના જીરોના ભાવ થોડા નીચા જોવા મળે છે નવા જીરોના ભાવ થોડા ઊંચા જોવા મળે છે ટેકનિકલ રીતે જીરાનું માર્કેટ શોર્ટ કવરિંગમાં આપણને જોવા મળે છે જેમાં ઓપન ઇન્ટરેસ્ટમાં 1.94% ઘટાડો 1971માં થયો હતો જ્યારે ભાવ છે 185 રૂપિયાનો સુધારો આપણે જોવા મળ્યો હતો અને જીરામાં હાલમાં 26930 પર સપોર્ટ શોધી રહી છે જીરાની અત્યારે હાલની જે સ્તર નીચે આવવાની જે સપાટી છે આપણે 24550 ની કસોટી થઈ શકે છે ઉપરની બાજુએ 27720 રૂપિયા પર પ્રતિકારક અપેક્ષા છે અને એક સફળતાથી ભાવ છે 27930 ની કસોટી કરી શકે છે મજબૂત સ્થાનિક ઉત્પાદન અને નબળા પડવા વચ્ચે નાજુક સંતુલન વૈશ્વિક માંગ જીરા બજારના પ્રદર્શનને પ્રભાવિત કરી શકે છે જેમાં બજારના સહભાગીઓ નિકાસના વલણો આબોહવાની પરિસ્થિતિઓ અને ભાવની ગતિવિધિઓ પર સંકેતો માટે વાવેતરના ડેટા જેવા પરિબળોની નજીકની દેખરેખ છે રાખે છે જીરાના ભાવ એટલા માટે એની અંદર વારંવાર ઉતાર ચઢાવ તમને જોવા મળે છે તો કોમિન ફ્યુચર્સ ની અંદર ટેકનિકલ માહિતી બાદ છે હવે આપણે થોડી માર્ચ કોન્ટ્રાક્ટ ની અંદર છે વાયદાની છે અત્યારની જે સ્થિતિ છે એ સમજી લઈએ તો ઓપનિંગ સપાટી આજે જોવા મળી હતી 27050 રૂપિયાની અને વાયદાની ત્યાંથી આપણને રેન્જ છે ધીમે ધીમે ઘટાડા તરફ 24700 નું છે આપણે તળિયાનું લેવલ બતાવ્યું હતું દિવસ દરમિયાન છે વાયદાની ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં મથાળાની સપાટી તમે જોઈ શકો છો 27400 ની લગાવવામાં આવી વાયદો છે આપણે અત્યારે હાલ રનિંગ છે ટ્રેડિંગ રેન્જમાં જોઈએ તો 27260 રૂપિયાના ભાવે વાયદાની અંદર છે આપણે આગળ ચર્ચા કરી ટેકનિકલ ચાર્ટના જે પેટર્ન રિવ્યુ પ્રમાણે આપણે સમજ્યું કે વાયદાની અંદર ટેકનિકલ રીત છે 27900 નું પરીક્ષણ કરવા માટે તૈયાર થઈ શકે છે અને એ પ્રમાણે ટેકનિકલ અને ફંડામેન્ટલ બંને માહિતી છે તમને વારંવાર અહીંયાથી તમને આપવામાં આવતી હોય છે એટલા માટે છે ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો એક્ટિવ રહેજો કારણ કે તમારા પાકને લઈને તમે જેટલા એક્ટિવ રહેશો એટલો ફાયદો તમે લઈ શકશો કોઈ પણ પાક વાવણીથી લઈને તમે ચેક વેચ્યા સુધી છે એના ઉપર એક્ટિવ રહેવું એ તમારી ફરજ છે કારણ કે નહીં તો ખેડૂતોને લૂંટવા વાળા ઘણા છે દવા ખાતર અને વેપારીઓ બધા છે ખેડૂતોને લૂંટવા માટે તૈયાર છે એટલા માટે ખાસ એક્ટિવ તમે જેટલા રહેશો જેટલી તમારી પાસે ભવિષ્યનું જ્ઞાન અથવા નોલેજ પહોંચે એટલો જ ફાયદો તમને તમારા પકવેલા પાકમાં થઈ શકશે હવે મળશું નવા ટોપિક સાથે જ્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર